એક દીકરી લગ્ન કરીને સાસરે જાય ને એટલે દીકરીનું પાત્ર ફરી ગયું, દીકરીમાંથી વહુ બની ગઈ. પણ વહુ બન્યા પછી જે 20 વર્ષો જૂના સંબંધ છોડીને આવી હોય એ જ સંબંધો પાછા અહીંયા જાળવવાની કોશિશ કરે. છોકરાના મા બાપને એના જ મા બાપ સમજે, છોકરાના ભાઈ બહેન ને એના જ ભાઈ બહેન સમજે. દિવસ ને રાત એક કરી નાખી ઘર ને કુટુંબ હતું. હવે એવી કદાચ વહુ આપણા ઘરમાં એવી હોય અને કદાચ એને કોઈક વાર મજા ન હોય ને બહેનેથી ખાઈ ખવડાવવા પીવડાવવાનું કે કંઈક લઈ આવવાની વાત થાય, આપણે ઘરમાં કકડાટ કરીએ. શું કામ એને કકડાટ કરવો જોઈએ? આપણે પ્રેમથી લઈ આવવું જોઈએ. કદાચ એને એક દિવસની રજા જોતી હોય તો ભલે ને જોવે, એમ કે મને 5-15 મિનિટ અડધી કલાક કે ભાઈને ચક્કર મારવા લઈ જાઓ. આપણો ધર્મ છે, પતિ ધર્મ કોને કે ભલા મને આપણે એને લઈ જવી જોઈએ. અને માંગે તો કદાચ તમે ભાઈને ચક્કર મારવા લઈ જાઓ તો એ શું માંગે? 5-10 રૂપિયાનો, 15 રૂપિયાનો, 25 રૂપિયાનો આઈસ્ક્રીમ માંગે તો આપણે એને ખવડાવવો જોઈએ. આપણે એની હારે આ બધું ખોટું છે. એને કીધું કે ઇમોશનલ કન્ટેન્ટ કરો, આવું ખોટું છે. કઈ માનતા નહીં, એક નંબરની લેડી ડોગ છે. એટલે અને ખવડાવવું જોઈએ. આ પત્ની છે, આ કઈ પનોતી નથી કે આપણે આની હારે આવી રીતના રહીએ. આની હારે પ્રેમથી રહેવાય.